તો ભાઈ નમસ્કાર મિત્રો, ફરીવાર એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। તો મિત્રો વાત કરીએ તો તમને બધા લોકોને ખબર છે કે જે ભાઈ ગણેશભાઈ ગોંડલ અને મિત્રો દલિત સમાજનો જે મિત્રો રાજુભાઈ સોલંકીનો મેટર હતો, જે રીતે મિત્રો વાત કરીએ તો દલિત સમાજના લોકોનો એક જ મિત્રો નારો હતો કે ભાઈ અમે મરી જઈશું, અમારું લોહી મિત્રો ખોટું હશે જ્યાં સુધી અમે ભાઈ સમાધાન કરીશું। ભાઈ અમે સમાધાન કરવાના નથી મિત્રો, ખુલ્લેઆમ કહી દીધું હતું મિત્રો। દલિત સમાજના લોકો એક થઈ ગયા હતા અને જે મિત્રો વાત કરીએ તો જયરાજસિંહ જાડેજાના પુત્ર મિત્રો ગણેશભાઈ ગોંડલને મિત્રો સૌથી પહેલા તો મિત્રો જેલમાં નાખવાનો હાથ હોય તો દલિત સમાજના લોકો છે। જો એક ન થાત તો મિત્રો આ ગણેશભાઈ ગોંડલને જેલમાં ન નાખી શકે રાજુભાઈ સોલંકી। તો મિત્રો જે રીતે વાત કરીએ તો તમને બધા લોકોને ખબર છે કે મિત્રો રાજુભાઈ સોલંકીએ એવું કીધું હતું કે ભાઈ મારા લોહીમાં ફેર હોય ભાઈ, હું સમાધાન કરું। તો જે રીતે મિત્રો વાત કરીએ તો તમને બધા લોકોને ખબર છે કે સોશિયલ મીડિયાનો માહોલ પણ ખૂબ જ ગરમ હતો, કારણ કે મિત્રો જે એમ કહેતો જે ગણેશભાઈ ગોંડલ મિત્રો સારું એવું નામ હતું ભાઈ, પરંતુ મિત્રો હાલના ટાઈમમાં તેને જેલમાં નાખવા હતી એ રીતે મિત્રો વાત કરતો એક ધારાસભ્યના પુત્રને મિત્રો જેલમાં નાખવા એ નાની સૂની વાત નથી। તો જે રીતે મિત્રો વાત કરીએ તો દલિત સમાજના લોકો અત્યારે એક થયા છે મિત્રો। આવનારા ટાઈમમાં પણ એ જોવાનું રહેશે જ્યારે મિત્રો ગણેશભાઈ ગોંડલ જેલમાંથી બહાર આવશે, કારણ કે મિત્રો હાલના ટાઈમમાં જે રીતે સંજય સોલંકીએ એવું કહ્યું છે કે જો મિત્રો એમ કીધું ગણેશભાઈ ગોંડલ જેલની બહાર આવશે, જામીન મળશે તો ભાઈ મને મારી નાખશે મિત્રો, ખુલ્લેઆમ આવું કીધું છે। તો આપણે આવનારા ટાઈમમાં જ જોવાનું રહેશે કે શું શું થઈ શકે છે। તો મિત્રો સબસ્ક્રાઇબ તો ભાઈ જરૂર કરી નાખજો, કારણ કે મિત્રો બધા જ ગુજરાતના ન્યૂઝ છે એ સૌથી પહેલા હું તમને બધા લોકોને દેતો હોઉં છું। તો આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં। આજના વિડીયોમાં ત્યાં આટલી જ માહિતી, ફરીવાર એક નવો ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે મળી, ત્યાં સુધી બધા લોકોને જય હિન્દ, જય ભારત।